જ્યારે આપણે એના વિશે વાત કરીએ છીએ કે જે હજી સુધી બન્યું જ નથી, તો એ શું કહેવામાં આવશે? ફ્યુચર ટેન્સ. આજે હું તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે સમજાવીશ અને એ પણ એકદમ ઇઝી. તમને ખબર છે, જ્યારે આપણે કોઈ ઘટના કે કોઈ એક્શન બન્યું જ ના હોય અને જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એને ફ્યુચર ટેન્સ કહેવામાં આવે છે અને ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો પણ યુઝ થતો હોય છે. અને કોઈ ક્રિયા ફ્યુચરમાં ચાલુ થવાની હોય કાં તો પછી પૂરી પણ થવાની હોય ત્યારે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એક સેન્ટેન્સ તમને એક્ઝામ્પલ તરીકે કહું છું કે ધીસ યર જેન વિલ રીડ વોર એન્ડ પીસ. એ વોર એન્ડ પીસ નામની જે બુક છે એ જેન વાંચી લેશે. હવે વાંચવાની છે, ભવિષ્યની વાત કરી છે, એણે વાંચી નથી, તો એના માટે આ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ફોર્મ્યુલા શું છે એ પહેલા જોઈ લઈએ, એના પછી હું તમને યુઝીસ અને બધું એક્સપ્લેન કરીશ. પણ પૂરો વિડીયો જોજો જેથી તમને ખ્યાલ આવે, અને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો હું દરેક વિડીયોમાં કહું છું તમે મને કમેન્ટ કરીને લખજો કે તમને શું પ્રોબ્લેમ છે અને તેમાં તમને સમજ નથી પડી. સિમ્પલ ફ્યુચર ટેન્સની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એમાં વિલ આવતું હોય છે. વિલની સાથે રૂટ ફોર્મ ઓફ વર્બ આવે, એટલે કે સેન્ટેન્સ તમે જોઈ શકો છો અહીં નીચે, આઈ વિલ લર્ન અ ન્યૂ લેંગ્વેજ. આઈની સેકન્ડ છે જેન વિલ રીડ ધ બુક, રીડ ધેટ બુક, કે જેન એ બુક વાંચવાની છે. આ બધી ઘટના જે તમે જોઈ રહ્યા છો, યુ વિલ સી વોટ આઈ મીન. તો આ જે બધી ઘટના છે એ બધી ઘટના શું છે? ફ્યુચરમાં થવાની છે. તો એના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ યુઝ કરીશું. અને સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર જો તમે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, કોઈ પણ જાતના ફોર્મ્યુલામાં કોઈ પણ ચેન્જીસ નથી. વિલ લગાડી અને એની સાથે રૂટ ફોર્મ ઓફ વર્બ જ મૂકવાનું છે. સિંગ્યુલર હોય, પ્લુરલ હોય, કાંઈ પણ હોય, એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવાના રહેતા નથી. એક બીજી રીતે પણ આપણે ફ્યુચરને એક્સપ્રેસ કરી શકીએ છીએ, બતાવી શકીએ છીએ. એમાં એક એનો ફોર્મ્યુલા ડિફરન્ટ હોય છે. એમ ઇઝ આર, એની સાથે આપણે ગોઈંગ ટુ મૂકવાનું હોય છે અને એના પછી રૂટ ફોર્મ ઓફ વર્બ મૂકવાનો હોય છે. અહીં તમે સેન્ટેન્સ જુઓ, આઈ એમ ગોઈંગ ટુ લર્ન અ ન્યૂ લેંગ્વેજ. પહેલા આપણે શું યુઝ કર્યું હતું? આઈ વિલ લર્ન, એની જગ્યાએ આઈ એમ ગોઈંગ ટુ. જેન ઇઝ ગોઈંગ ટુ રીડ ધેટ, અને યુ are going to see what I mean. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નથી. જ્યારે going to સાથે વર્બ આવે, મેઇન વર્બ આવેલો હોય તો એ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. હવે આપણે એ જોઈએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો એને નેગેટિવમાં કેવી રીતે કન્વર્ટ કરીશું. આમાં સેમ જ છે. વિલ ની સાથે આપણે વિલ અને રૂટ ફોર્મ ઓફ વર્બ છે એની વચ્ચે આપણે નોટ મૂકી દેવાનું છે. સેન્ટેન્સ જો, જેન વિલ નોટ ક્વિટ બિફોર શી રીચ હર ગોલ. અને સેકન્ડ સેન્ટેન્સ છે, હી વિલ નોટ સે એનીથિંગ બેડ અબાઉટ હિઝ બોસ. હી વિલ નોટ, વિલ મૂક્યું વચ્ચે આપણે એટલે એ શું બની ગયું? નેગેટિવ વાક્ય. અને એવી જ રીતે જો ગોઈંગ ટુ વાળું ફોર્મ હોય તો એમાં પણ એમ ઇઝ આર, એના પછી નોટ મૂકી દેવાનું છે, પછી ગોઈંગ ટુ અને પછી રૂટ ફોર્મ ઓફ. જેન ઇઝ નોટ ગોઈંગ ટુ ક્વિટ બિફોર શી રીચ હર ગોલ, અને હી ઇઝ નોટ ગોઈંગ ટુ સે એનીથિંગ બેડ અબાઉટ હિઝ બોસ. જ્યારે આપણે ક્વેશ્ચન પૂછતા હોઈએ, ક્વેશ્ચન બનાવતા હોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, ત્યારે વિલ આગળ આવી જશે અને એના પછી સબ્જેક્ટ અને પછી રૂટ ફોર્મ ઓફ વર્બ. વિલ જેન ફિનિશ વોર એન્ડ પીસ ઓવર ધ સમર, કે શું એ કમ્પ્લીટ કરી દેશે? વિલ આઈ હેવ ધ ડિસિપ્લિન ટુ સ્ટડી સ્પેનિશ. વિલ આવ્યું, આગળ વિલ છે, જુઓ તમે. અને જો ગોઈંગ ટુ ફોર્મ હોય તો એની અંદર એમ ઇઝ આર, એના પછી સબ્જેક્ટ, પછી ગોઈંગ ટુ અને પછી રૂટ ફોર્મ. અને કોઈ પણ ક્વેશ્ચન હોય, હું હંમેશા કહું છું પાછળ જો ક્વેશ્ચન માર્ક નહીં લગાવો તો રોંગ જ થશે.
એટલે ક્વેશ્ચન બનાવવાનું હોય તો ક્વેશ્ચન માર્ક લગાવવાનું તો બિલકુલ નહીં જ બોલતા. અહીં is Jen going to finish War and Peace over the summer? અને am I going to have the discipline to study Spanish every day? હંમેશા આપણે ક્યારેક સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કોઈ પ્રિડિક્શન કરવું હોય ને આપણે, કાં તો કંઈક ગેસ કરવું હોય, આપણે ફ્યુચરનો કંઈક વાત કરતા હોઈએ ત્યારે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરી શકીએ છીએ. એટલે કે કોઈ પ્રિડિક્શન હોય, અનસર્ટેન ઘટના હોય, એના વિશે વાત કરવાના હોઈએ ત્યારે પણ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સેન્ટેન્સ છે અહીં, હી સેડ ઇટ વિલ રેન ટુમોરો. આપણે એવું ધારીએ છીએ કે કાલે કદાચ વરસાદ પડશે આપણી ધારણા છે, આપણું પ્રિડિક્શન છે, તો એના માટે આપણે ફ્યુચર ટેન્સનો યુઝ કરીશું, પણ એ સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરીશું. આઈ થિંક અવર ટીમ વિલ વિન ધ બાસ્કેટબોલ ગેમ. મને એવું લાગે છે, હું એવું વિચારું છું કે અમારી બેઝબોલ ગેમ છે એમાં અમે જીતી જઈશું. તો બેઝબોલ ગેમ છે એમાં જીતી જઈશું, જીતવાની ક્રિયા હજુ કમ્પ્લીટ નથી થઈ, એ ફ્યુચરની વાત કરે છે, પણ એ બી શું છે, એક પ્રિડિક્શન છે. જીતે પણ ખરા અને ના પણ જીતે, એ અનસર્ટેન ઘટના થઈ ગઈ. તો એના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ યુઝ કરી શકીએ છીએ. બીજું છે કે જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કોઈને કોઈ ફ્યુચર માટેનો કોઈ ક્વેશ્ચન પૂછતા હોઈએ કે તમે ભવિષ્યમાં શું કરવાના છો, એના માટે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. વિલ ધ ગ્રીનચ ડિસ્કવર ટ્રુ મીનિંગ ઓફ ક્રિસમસ? વિલ હી ફાઇન્ડ ધ પીરાટેડ ટ્રેઝર? જ્યારે બધા ક્વેશ્ચન પૂછતા હોઈએ ત્યારે પણ આપણે ફ્યુચર ટેન્સનો જ ઉપયોગ કરી શકીએ છીએ. પછી જે છે કે જ્યારે આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે, જ્યારે કોઈ ફ્યુચર સ્ટેટમેન્ટ હોય, ફ્યુચર વિશેની કોઈ આપણે વાત કરતા હોઈએ, જે ફેક્ચ્યુઅલ મતલબ ફેક્ટ હોય, જે ફ્યુચરનું હોય, તો એના માટે પણ આપણે ફ્યુચર સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરી શકીએ છીએ. ઇટ વિલ બી અ લીપ યર નેક્સ્ટ યર, કે આવતા વર્ષનું પ્રિડિક્શન કરીએ છીએ, પણ એ કેવું છે, એકદમ સ્ટેટમેન્ટ છે, ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ છે કે જે હંમેશા સત્ય પડવાનું જ છે. ધીસ એક્સપેન્સિવ શોપ વિલ કોસ્ટ અસ મોર મની, કે આ જે એક્સપેન્સિવ છે એ અમારા માટે બહુ કોસ્ટલી પડવાનું છે. એટલે એમાં પણ શું આવશે, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યારે આપણે કોઈ ફ્યુચરની પોસિબિલિટીઝ કે પછી કોઈ કન્ડિશન વિશે વાત કરતા હોઈએ ત્યારે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો જ યુઝ કરીશું. ઇફ આઈ ફેલ ધીસ ટેસ્ટ માય પેરેન્ટ્સ વિલ ટેક અવે માય ફોન, કે જો હું ફેલ થઈશ તો મારા પેરેન્ટ્સ મારી પાસે ફોન લઈ લેશે. તો આ પણ સુધી પોસિબિલિટી, કન્ડિશન થઈ. શી વિલ ઓનલી ગો ટુ ધ પાર્ટી ઇફ હર સિસ્ટર ગોઝ વિથ હર, કે એની સિસ્ટર એની સાથે જશે તો જ એ પાર્ટીમાં જશે. તો એ પણ શું થયું, પોસિબિલિટી થઈ, કન્ડિશન થઈ, કે કન્ડિશન કઈ છે, ફ્યુચરની કન્ડિશન છે, અત્યારની કન્ડિશન નથી. અને ફાઇનલી સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણે કોઈ કમાન્ડ માટે કોઈને કમાન્ડ આપતા હોઈએ ત્યારે પણ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ કરવાનો હોય છે. યુ વિલ ટર્ન ઇન યોર ટર્મ પેપર ઓન ટાઈમ ઓર એલ્સ યુ વિલ ફેલ ધીસ ક્લાસ. કેટલાક ટાઈમ ફ્રેઝીસ છે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ ફ્યુચર ટેન્સ છે. તો એ કયા છે? ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો, નેક્સ્ટ વીક, ઇન અ યર, લેટર, ઇન ધ નિયર ફ્યુચર, સૂન, ઓન મંડે, ઇન ઓગસ્ટ, ઇન 2019. એટલે કે જ્યારે પણ ફ્યુચરની વાત કરી હોય તો એના માટે આ બધા ફ્રેઝીસ યુઝ કરી શકીએ છીએ. ચલો હવે એક્સરસાઇઝ જોઈ લઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ધ ઓડિયન્સ બ્લેન્ક આફ્ટર ધીસ મેજિક ટ્રિક. હવે અહીં તમારે શું કરવાનું છે, કશું જ નહીં, મેઇન વર્બ છે એની પહેલા તમારે વિલ મૂકી દેવાનું, જેથી તમારું સિમ્પલ ફ્યુચર ટેન્સ બની જશે. આ એકદમ ઈઝી ટેન્સ છે. વિલ ક્લેપ. What will you do if I blank you to this hospital? હવે એડમિટેડ ઓલરેડી છે, ઓકે, તમારે શું કરવાનું છે, વિલ આગળ મૂકી દેવાનું. આઈ વિલ એડમિટેડ. આઈ બ્લેન્ક યુ સમ મની, લેન્ડ, હું તમને થોડાક પૈસા આપીશ, ઓકે.
આપીશ, ઉધારમાં આપીશ, તો આપીશ એ ફ્યુચર થઈ ગયું. તો will land. He blank a pilot within a week, not become. નોટ આવ્યું, નકારાત્મક વાક્ય છે એટલે will અને become એની વચ્ચે નોટ મૂકીશું એટલે શું થઈ જશે? will not become, અને આ થયું તમારું નકારાત્મક વાક્ય. I blank all the fruits on the table. બ્રેકેટમાં છે eat. I will eat all the fruits on the table, કે હું ટેબલ પર જેટલા ફ્રૂટ્સ પડ્યા હોય બધા જ ખાઈ જઈશ. Okay, the blank by tomorrow empty. The box will empty by tomorrow. This dress blank my body fit. This dress પછી શું આવશે? will અને fit. will fit. She blank me in the summer hall. Okay, તો she will પછી શું આવશે? hug. will hug. આ મારો વિડીયો જોવા માટે તમારો આભાર, અને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેથી તમને લેટેસ્ટ વિડીયોની લિંક મળતા રહે. અને જો બીજા મારા ટેન્સીસના જે વિડીયોઝ છે તમે ના જોયા હોય તો એ પણ જોઈ લેજો.